નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના સ્પેશિયલ એપિસોડમાં આપણે પાટણ લોકસભા મત વિસ્તારની વાત કરવાના છીએ. અને પાટણ લોકસભા મત વિસ્તાર એટલે વડગામ, કાંકરેજ, રાધનપુર, ચાણસ્મા, સિદ્ધપુર, ખેરાળુ અને પાટણ, આ વિધાનસભા મત વિસ્તારો. અને આ લોકસભા મત વિસ્તાર ઘણા લાંબા સમય સુધી અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક તરીકે ચાલુ હતો અને એ અનામત બેઠક તરીકે દૂર થયા પછી પણ ઠાકોર અનામત માટે એ અકબંધ છે. ઠાકોર અનામત એટલા માટે કહું છું કે આ બેઠક ઉપરથી એક ઠાકોર અથવા બીજા ઠાકોર એ જ જીતી શકે એવી સંભાવના કાયમ રહે છે. અને આપણે આ વખતે જો જોઈએ તો ડભોળાના ભરતજી ઠાકોર, ભરતસિંહજી ડાભી ઠાકોર, જે લોકસભાના સભ્ય છે ભારતીય જનતા પાર્ટીના, અને જે આમ તો અર્બુદા સેનાના વિપુલ ચૌધરીના પક્ષધર રહ્યા અને નરેન્દ્ર મોદીને ક્યારેક નારાજ કરતા રહ્યા, એટલે એમની ટિકિટ કપાઈ જશે એવી સામાન્ય માન્યતા હતી. પરંતુ એમને ટિકિટ મળી. એમના ભાઈ રામસિંહે ખેરાળુ વિધાનસભામાં એમને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ ન આપી, એટલે અપક્ષ થઈને પણ ચૂંટણી લડ્યા અને ભારતીય જનતા પાર્ટીને મદદ કરી. કારણ કે સરદાર ચૌધરીને એમના ઉમેદવાર થવાને કારણે ખેરાળુના મુકેશ દેસાઈ, કોંગ્રેસના ઉમેદવાર, એમને હરાવવામાં સરળતા રહી અને સરદાર ચૌધરી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય બની શક્યા. આ વખતે હારેલા એક ધારાસભ્ય ચંદનજી ઠાકોર, એટલે સિદ્ધપુરના જે ધારાસભ્ય રહ્યા, જે બળવંતસિંહની સામે હાર્યા, અને અમારા એક મિત્ર તો એમ કે છે કે સિદ્ધપુરના મતદારોએ ડોક્ટર જયનારાયણ વ્યાસ ભારતીય જનતા પાર્ટીમાંથી કોંગ્રેસમાં ગયા એટલે કચકચાવીને બળવંતસિંહને માટે વોટિંગ કર્યું અને ચંદનજીને હરાવ્યા. હવે આ ચંદનજી એ આ વખતે લોકસભાની ચૂંટણીમાં પાટણ લોકસભા મત વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર છે. એટલે ભરતજીની સામે ચંદનજી. આમ તો ભરતસિંહજી ડાભી ઠાકોર એવું આખું નામ લખે છે, પણ નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસીઓ ફળે છે. એમને કોંગ્રેસીઓ ખૂબ માફક આવે છે. છેક 1952 થી માંડીને ખેરાળુ વિધાનસભા બેઠક પરથી જે લગભગ સતત ચૂંટાતા રહેલા અને એકાદ વખત શંકરસિંહ વાઘેલાની સરકારમાં મંત્રી બની શકેલા એવા શંકરજી ઓખાજી ઠાકોર, એમના સુપુત્ર ભરતજી એ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પણ થયા હતા, ખેરાળુના જ.
અને પછી પાટણના સંસદ સભ્ય થયા. ગોત્ર એમનું કોંગ્રેસી. આમ તો તમે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના ગોત્ર શોધવા બેસો તો અનેકોના ગોત્ર એ કોંગ્રેસી છે. કારણ કે મૂળ જનસંઘી કે મૂળ સંઘી એવા ઉમેદવારો રાજકારણમાં બહુ ફાવતા નથી. અને નરેન્દ્ર મોદીના રાજકારણમાં તો આયાતી ઉમેદવારોની બોલબાલા હોય છે. એટલે આ વખતે એક ઠાકોર નહીં તો બીજા ઠાકોર એ પાટણની આ બેઠક ઉપરથી જીતવાના છે, એટલું તો નિશ્ચિત છે. જ્યારે ખેરાલુ અર્બુદા સેના કાર્યાલયનું ઉદ્ઘાટન થઈ રહ્યું હતું, વિપુલ ચૌધરીની અર્બુદા સેનાનું, મોગજીભાઈ એના કરતા હરતા હતા ત્યાં ખેરાલુમાં. મૂળે ભારતીય જનતા પાર્ટીના, પરંતુ ક્યારેક બાયો ચડાવીને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં વિપુલ ચૌધરીની સાથે એ નીકળી પડેલા અને વિપુલ ચૌધરીને જેલમાં મોકલવામાં આવ્યા એ પહેલા ખેરાલુમાં અર્બુદા સેનાના કાર્યાલયનું, એટલે કે આમ તો મોગજીભાઈના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા માટે જ્યારે સમારંભ યોજાયો ત્યારે ભરત ડાભીએ જાહેર નિવેદન કર્યું હતું કે વિપુલ ચૌધરી ગુજરાતના ગૃહમંત્રી હોવા જોઈએ. એ વખતે નરેન્દ્ર મોદીને એ પસંદ પડ્યું નહોતું. વિપુલ ચૌધરી સાથે ભરતસિંહ એ આઈડેન્ટિફાય થાય એટલે એમની ટિકિટ કપાઈ જાય એવી પણ એક શક્યતા વ્યક્ત કરાઈ હતી. પરંતુ પછીથી ડભોળાની બાજુમાં જ નરેન્દ્રભાઈએ એક શક્તિ પ્રદર્શન પણ કર્યું અને ત્યાં આગળ નરેન્દ્રભાઈ પહોંચ્યા. ભરતભાઈ અમને કે એમણે ધબ્બો પણ માર્યો બોલાવીને. નરેન્દ્રભાઈની ધબ્બો મારવાની સ્ટાઇલ પણ જરા ગજબનાક હોય છે. એ ટિકિટ આપશે કે કાપશે એ કેવું જરા મુશ્કેલ છે. અને એમાંય પાછા ભરતભાઈના ભાઈ એ બળવાખોરી કરીને ઉમેદવારી કરતા હતા ખેરાલુ વિધાનસભાની બેઠક ઉપરથી. એટલે ભાઈશ્રીને લોકસભાની બેઠક માટે ઉમેદવારી મળશે કે કેમ એ શંકા કુશંકા હતી, પરંતુ એમને ઉમેદવારી મળી ગઈ. ઉમેદવારી તો મળી ગઈ. અને આજે અમે જ્યારે આ એપિસોડ કરી રહ્યા છીએ એની થોડી ક્ષણો પહેલા અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરી સાથે જ્યારે વાત કરતા હતા ત્યારે એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું કે ભરત ડાભી જીતશે. બીજી બાજુ ખેરાલુના જ પરંતુ ગુજરાત કોંગ્રેસના મહામંત્રી મુકેશ દેસાઈ, જે ચંદનજીના પ્રચારમાં સક્રિયપણે વિવિધ ગામોની મુલાકાત લઈ રહ્યા છે, એમણે અમને મત વિસ્તાર દીઠ આંકડાઓ આપીને એમ કહ્યું કે પાટણ લોકસભા મત વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર એ ઓછામાં ઓછા 50,000 મતથી જીતશે. હવે એક ઠાકોર જીતશે અને બીજા ઠાકોર હારશે એ બહુ સ્પષ્ટ છે. પરંતુ વિપુલ ચૌધરી 16મીએ જ્યારે
ભરતભાઈ પાટણમાં ઉમેદવારી પત્ર ભરવા જાય ત્યારે એમની સાથે જોડાવાના છે. અમે કહ્યું કે અર્બુદા સેના એમાં જોડાશે કે? તો કે ના, અર્બુદા સેના એ સામાજિક સંગઠન છે, એને રાજકીય રંગ શાને માટે આપવો? આ વિપુલભાઈની એક સ્ટાઇલ છે. હું જઈ શકું, પણ સંગઠનને આપણે સામાજિક સંગઠન તરીકે જ રાખીએ. એટલે એ 16મીએ ભરત ડાભીના ઉમેદવારી પત્રક ભરવાના દિવસે એ જવાના છે ત્યાં, અને ભરતભાઈ જીતે એને માટે પ્રચાર પણ કરવાના છે. જો કે 20 લાખ જેટલા મતદારોના આ મત વિસ્તારની વાત કરીએ તો ઠાકોર બહુલ મત વિસ્તાર છે. 20 લાખમાંથી 8 લાખ જેટલા ઠાકોર મતદારો છે અને 12 લાખ જેટલા બીજા બધા મતદારો છે. અને વિપુલભાઈનું એવું કહેવું છે કે બાકીના જે છે એ ભરત ડાભીને વોટ આપવા કરતા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વોટ આપવાનું પસંદ કરશે, એટલે ભરત ડાભી જીતી જશે. બીજી બાજુ મુકેશ દેસાઈ જે ગણતરી માંડે છે એ ગણતરીમાં વડગામ એ કોંગ્રેસની બેઠક છે, જિગ્નેશ મેવાણી ત્યાંના ધારાસભ્ય છે, કાંકરેજ એ અમૃત ઠાકોરની બેઠક છે, કોંગ્રેસની બેઠક છે, અને એ એમ કે છે કે વડગામમાંથી 15,000 ની લીડ એ ચંદનજીને મળશે, કાંકરેજમાંથી 15,000 ની લીડ મળશે, રાધનપુરમાં લવિંગજી ધારાસભ્ય છે અને ત્યાં મુકેશ દેસાઈના કહેવા મુજબ ચંદનજી 10,000 માઇનસ રહી શકે. ચાણસ્મામાં ઇક્વલ રે, સિદ્ધપુરમાં 10,000 જેટલા પ્લસ રે, ખેરાલુમાં એટલે કે ડભોળા એ ખેરાલુમાં આવે છે, ખેરાલુમાં એ કે છે કે ચંદનજી એ પ્લસ રહેશે. એનું કારણ એ છે કે ઠાકોર સમાજના ગામોમાં હું ફર્યો છું અને ભરત ડાભી એ સમાજનું કામ કરતા નથી એવી એક છાપ છે, અને ચંદનજી એ દાતા તરીકે પણ જાણીતા છે. બીજું, ગઢવાડામાં દરબારો અને ક્ષત્રિયોમાં રૂપાલાના નિવેદન અંગે એક પ્રકારનો રોષ ભારતીય જનતા પાર્ટી માટે જણાઈ આવે છે, એટલે કોંગ્રેસને એનો લાભ થવાનો. આ વિસ્તારના ચૌધરી સમાજના જે ગામો છે એમાં રેલવે વળતરના મુદ્દે જે નારાજગી છે એને કારણે ચંદનજીને લાભ થશે. એમ કુલ મળીને મુકેશ દેસાઈ એમ કહે છે કે ચંદનજી ઠાકોર એ 50,000 ની લીડથી જીતે, એનાથી જરાય ઓછી લીડ નહીં મળે એવું એમનું માનવું છે. 2 ઠાકોરમાંથી 1 ઠાકોર જીતશે, 2 ધારાસભ્યોમાંથી 1 ધારાસભ્ય જીતશે, 1 પૂર્વ ધારાસભ્ય અને 1 વર્તમાન સંસદ સભ્ય, એમાંથી 1 ઠાકોર જીતશે. કયા ઠાકોર જીતશે એ તો ચોથી જૂને જ્યારે ઈવીએમ ખુલશે ત્યારે આપણને સ્પષ્ટ થઈ જશે.
પરંતુ પાટણ બેઠક ઉપર અત્યાર સુધી જે સંસદ સભ્યો ચૂંટાયા એના તરફ પણ આપણે થોડીક નજર માંડી લઈએ. 1957માં મોતીસિંહ ઠાકોર એ અપક્ષ તરીકે ચૂંટાયા હતા અને પછી કોંગ્રેસના સભ્ય થયા હતા. 1,31,802 મત એમને મળ્યા હતા અને એમણે વિજયકુમાર ત્રિવેદીને હરાવ્યા હતા. વિજયકુમાર ત્રિવેદીને 90,458 વોટ મળ્યા હતા. એના પછી 62માં પુરુષોત્તમદાસ પટેલ કોંગ્રેસના એ ચૂંટાયા હતા. 62માં ડી.આર. પરમાર સ્વતંત્ર પક્ષના, મને લાગે છે એ વખતે 2 બેઠકોનું પેલું જે રિવાજ હતો એની વાત કરીએ તો. 71માં ખેમચંદભાઈ સોમાભાઈ ચાવડા કોંગ્રેસના અને પછીથી જનતા પાર્ટીના. 1980 એટલે 1977 ની વાત કરીએ તો એ જનતા પાર્ટીમાં ગયેલા. 1980માં હીરાલાલ પરમાર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. 1984માં પૂનમચંદ વણકર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. 1989 ખેમચંદભાઈ ચાવડા જનતા દળ. 1991, 96 અને 98 મહેશ કનોડિયા ભારતીય જનતા પાર્ટીના જીત્યા હતા. 99માં પ્રવીણ રાષ્ટ્રપાલ કોંગ્રેસના અહીંથી જીત્યા હતા. 2004માં મહેશ કનોડિયા ભારતીય જનતા પાર્ટીના અહીંયાથી જીત્યા હતા. 2009માં જગદીશ ઠાકોર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના જીત્યા હતા. 2014માં લીલાધર વાઘેલા ભારતીય જનતા પાર્ટીમાં, એટલે આમ તો મૂળ કોંગ્રેસી ગોત્ર પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જીત્યા હતા અને જગદીશ ઠાકોરને હરાવ્યા હતા. 14માં ભાવસિંહ રાઠોડને અને 2009માં જગદીશ ઠાકોરે ભાવસિંહ રાઠોડને હરાવ્યા હતા. 2019માં ભરતસિંહજી ડાભી ઠાકોર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જીત્યા અને જગદીશ ઠાકોરને એમણે હરાવ્યા હતા. જગદીશ ઠાકોર અત્યારે શું કરશે ખબર નથી, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી ગેનીબેન ઠાકોરે જગદીશ ઠાકોરને જે વાત કરી હતી એ ખૂબ વાયરલ થઈ છે કે અમે પાટણ તમને જીતાડવા માટે આવ્યા હતા અને તમે તમારી ફરજ ચૂકતા નહીં બનાસકાંઠામાં. અને જગદીશ ઠાકોર શું કરશે અથવા તો એમના ભાઈ શું કરશે, અમૃતભાઈ ધારાસભ્ય જે છે એ વિશે શંકા કુશંકા વ્યક્ત કરવામાં આવે છે. કારણ કે એમનો ગઈ વિધાનસભાનો ટ્રેક રેકોર્ડ જે છે, સામાન્ય રીતે કોંગ્રેસ ગુજરાતમાં રમતા રમતા પણ 60 થી 70 બેઠકો હારે તો પણ મેળવી શકે, પરંતુ જગદીશ ઠાકોર અને રઘુ શર્માએ જે ચમત્કાર કર્યો હતો કોંગ્રેસને માટે કે કોંગ્રેસ તળિયે બેસી ગઈ અને માત્ર 17 બેઠકો જીતી હતી ને એમાંથી હવે 12-13 બેઠકો રહી છે ને એમાંથી કેટલાક પાછા ભારતીય જનતા પાર્ટીમાં આ લોકસભાની ચૂંટણી પતે પછી જશે. એટલે ખરેખર જગદીશ ઠાકોરની ભૂમિકા શું છે એ વિશે મોટા પ્રશ્નાર્થ આ વખતે ચંદનજી ઠાકોરને અને ગેનીબેન ઠાકોરને જીતાડવામાં એ નિષ્ફળ જાય તો બધા સમજી શકશે. આજે આટલી વાત. તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવં તથ્યમ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.